નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો કે એક નાનકડા ફ્રેન્ચ શહેરના ચોકમાં રવિવારની એકદમ શાંત સવાર છે. લોકો કાફેમાં બેઠા છે, કોફી પી રહ્યા છે, વાતો કરે છે અને અચાનક ધૂળની ડમરી ઉડાડતો એક ગેંડો મતલબ કે રાઇનોસોરસ આખા ચોકમાંથી પૂરપાટ વેગે પસાર થાય છે. બધા સ્તબ્ધ થઈ જાય છે. આ યુજીન ઇયોનેસ્કોના પ્રખ્યાત નાટક રાઇનોસોરસની શરૂઆત છે. અને આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ એક ભયાનક સ્વપ્નની શરૂઆત છે. અને આ જ વાત આ નાટકને આટલું ખાસ બનાવે છે. એ કોઈ સીધી સાદી વાર્તા નથી. આજે આપણે જે સ્ત્રોતો પર નજર કરી રહ્યા છીએ તે બતાવે છે કે આ નાટક એબ્સર્ડ થિયેટરની માસ્ટરપીસ કેમ ગણાય છે. આપણો હેતુ માત્ર વાર્તા કહેવાનો નથી, પણ એ ઊંડાણમાં જોવાનો છે કે કેવી રીતે એક આખો સમાજ ધીમે ધીમે પોતાની વિચારશક્તિ ગુમાવી દે છે. અને સ્વેચ્છાએ જાનવરમાં ફેરવાઈ જાય છે. હા, સ્વેચ્છાએ. તમે એબ્સર્ડ થિયેટરનો ઉલ્લેખ કર્યો. જે શ્રોતાઓ કદાચ આ શબ્દથી બહુ પરિચિત નથી, એમના માટે થોડું સરળ શબ્દોમાં સમજાવશો કે આ શું છે? શું એનો અર્થ એ છે કે વાર્તાનો કોઈ મતલબ જ નથી? ના, એવું બિલકુલ નથી. એબ્સર્ડનો અર્થ અર્થહીન નથી, પણ તર્કહીન છે. આ એવા નાટકો છે જે બતાવે છે કે જ્યારે દુનિયામાંથી તર્ક, હેતુ અને અર્થ ગાયબ થઈ જાય, ત્યારે માનવ જીવન કેવું વિચિત્ર અને હાસ્યાસ્પદ બની શકે છે. શહેરના ચોકમાંથી ગેંડાનું પસાર થવું એ તર્કહીન છે, પણ લોકો એના પર જે પ્રતિક્રિયાઓ આપે છે તે આપણને સમાજનું કડવું સત્ય બતાવે છે. બરાબર. તો ચાલો આ તર્કહીન દુનિયામાં જઈએ. વાર્તાની શરૂઆત બે મિત્રોથી થાય છે. એક છે જીન, જે અત્યંત વ્યવસ્થિત છે, અને બીજો છે બેરેન્જર, જે આપણો મુખ્ય પાત્ર છે. થોડો આળસુ, બેદરકાર અને હંમેશા દારૂના નશામાં રહેતો. હા, અને જીન હંમેશની જેમ બેરેન્જરને જીવન સુધારવા પર ભાષણ આપી રહ્યો હોય છે. અને ત્યાં જ ધડામ પહેલો ગેંડો દેખાય છે. અને પછી જે થાય છે એનાથી જ નાટકનો ટોન સેટ થાય છે, ખરું ને? બિલકુલ. લોકો એ વાતથી નથી ડરતા કે શહેરમાં એક ખતરનાક જંગલી જાનવર ઘૂસી આવ્યું છે. ના, એ લોકો એક સાવ નકામી દલીલમાં ઉતરી પડે છે. કેવી દલીલ? એક તર્કશાસ્ત્રી અને બીજા લોકો ચર્ચા કરવા લાગે છે કે શું તે એક શિંગડાવાળો એશિયન ગેંડો હતો કે બે શિંગડાવાળો આફ્રિકન. શું વાત કરો છો? એટલે કે એક બિલાડી પણ કચડાઈ જાય છે અને લોકોને એ ચિંતા છે કે ગેંડો એશિયન હતો કે આફ્રિકન? આ તો હદ કહેવાય. આજકાલ પણ આવું જ નથી થતું. બસ એ જ પોઈન્ટ છે. કોઈ મોટી દુર્ઘટના બને અને લોકો સોશિયલ મીડિયા પર નાની નાની બિનજરૂરી વિગતો પર લડવા લાગે છે. બિલકુલ. ઇયોનેસ્કો એ જ બતાવી રહ્યા છે કે જ્યારે ફાંસીવાદ જેવો કોઈ મોટો ખતરો સામે આવે છે ત્યારે સમાજ ઘણીવાર મૂળ મુદ્દાને અવગણીને આવી નાની નાની ટેકનિકલ બાબતોમાં અટવાઈ જાય છે. ખતરાની ગંભીરતા સમજવાને બદલે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવામાં લાગી જાય છે. સાચી વાત છે. અને પછી તો પરિસ્થિતિ હાથમાંથી જતી રહે છે. હવે તે માત્ર એક ગેંડો નથી રહેતો. રાઇનોસેરાઇટિસ નામનો એક વિચિત્ર રોગ ફેલાવા લાગે છે. હા, અને લોકો એક પછી એક ગેંડામાં ફેરવાવા લાગે છે. ઓફિસનું દૃશ્ય તો ખરેખર મગજમાં છપાઈ જાય એવું છે. હા, એના વિશે વાત કરીએ. સોમવારે સવારે ઓફિસમાં બધા એ જ વાત કરી રહ્યા હોય છે. ત્યારે બોટાડ નામનો એક કર્મચારી, જે હંમેશા સરકાર અને મીડિયાની વિરુદ્ધ હોય છે. એટલે કે તે એક ષડયંત્ર માને છે. આજનો કોન્સ્પિરસી થિયોરિસ્ટ. બરાબર. તે આખી વાતને પ્રોપેગેન્ડા અને સામૂહિક પાગલપણ ગણાવે છે. પણ ત્યાં જ મિસિસ બોફ નામની એક સ્ત્રી ગભરાયેલી હાલતમાં આવે છે અને કહે છે કે તેનો પતિ, જે બીમાર હતો, તે હવે ગેંડો બની ગયો છે અને ઓફિસની નીચે ઊભો છે. ઓહ! એ ગેંડો સીડી તોડી નાખે છે. બધા ડરી જાય છે. પણ મિસિસ બોફ બારીમાંથી નીચે કૂદીને તેના પતિની પીઠ પર બેસીને જતી રહે છે. શું? એની સાથે જતી રહે છે? હા, એ કહે છે, મારે તેને એકલો નથી છોડવો. આ પ્રેમ અને વફાદારીનું એક અત્યંત વિકૃત અને કરુણ સ્વરૂપ છે. વાહ! આ તો ખરેખર વિચિત્ર છે. પણ મને લાગે છે કે સૌથી ભયાનક અને નાટકનું કેન્દ્રબિંદુ તો જીનનું રૂપાંતર છે. ચોક્કસ. કારણ કે અહીં સુધી તો બીજા લોકો ગેંડા બની રહ્યા હતા. પણ હવે
બેરેન્જરનો પોતાનો મિત્ર. જે થોડા સમય પહેલા જ તેને શિસ્તના પાઠ ભણાવતો હતો. તે તેની આંખો સામે બદલાઈ રહ્યો છે. આ નાટકનો ક્લાઇમેક્સ છે. બેરિન્જર તેના મિત્ર જીનને મળવા જાય છે, જે બીમાર હોય છે. વાત કરતા કરતા જીનનો અવાજ જાડો થવા લાગે છે, તેની ચામડી લીલી અને કઠણ બનવા લાગે છે અને માથા પર શિંગણું ઉગવા લાગે છે. હા, એક નાનું શિંગડું. અને આ માત્ર શારીરિક ફેરફાર નથી. માનસિક પણ છે. બિલકુલ. જે સંસ્કારી જીન શિસ્ત અને નૈતિકતાની વાતો કરતો હતો, તે હવે બૂમો પાડે છે. શું કહે છે? તે કહે છે, નૈતિકતા કુદરતી નથી, એ નબળાઈ છે. આપણે જંગલી નિયમો પાછા લાવવા જોઈએ. પ્રકૃતિ તરફ પાછા વળો. હા, તે કટ્ટરપંથી વિચારધારાનું જીવંત પ્રતીક બની જાય છે, જે માને છે કે માનવતા નબળાઈ છે અને કાચી શક્તિ જ સર્વોપરી છે. અને તે એટલો હિંસક બની જાય છે કે બેરિન્જર પર હુમલો કરે છે. અને બેરેન્જર માંડ પોતાનો જીવ બચાવે છે. મને એ વાત સૌથી વધુ ડરામણી લાગે છે કે જીન શરૂઆતમાં સૌથી સંસ્કારી અને શિસ્તબદ્ધ હતો. જે માણસ નૈતિકતાના પાઠ ભણાવતો હતો, તે જ સૌથી પહેલા પશુ બની જાય છે. એ શું બતાવે છે? શું આપણી સભ્યતા એટલી જ નાજુક છે? એ જ તો યુનેસ્કોનો મુખ્ય પ્રશ્ન છે. તે બતાવે છે કે ઘણીવાર જે લોકો બહારથી સૌથી વધુ કડક નિયમો અને શિસ્તની વાતો કરે છે, તેમની અંદર જ સૌથી વધુ હિંસા છુપાયેલી હોય છે. તેમની સભ્યતા માત્ર એક દેખાવ હોય છે. બરાબર. તો પછી સવાલ એ થાય છે કે કોણ ગેંડો બને છે અને કોણ નથી બનતું? કારણ કે દરેકનું કારણ અલગ છે. ચાલો ડુડાર્ડની વાત કરીએ. ઓફિસમાં સૌથી ભણેલો ગણેલો બુદ્ધિશાળી માણસ. હા, જેની પાસેથી આપણે સૌથી વધુ અપેક્ષા રાખીએ કે તે આ પાગલપનનો વિરોધ કરશે. અને તે જ આ નાટકનો સૌથી મોટો કટાક્ષ છે. ડુડાર્ડ બુદ્ધિની નિષ્ફળતાનું પ્રતીક છે. જ્યારે આખું શહેર ગેંડાઓથી ભરાઈ જાય છે, ત્યારે તે બેરેન્જરને મળે છે અને શું કરે છે ખબર છે? શું? તે ગેંડાઓનો વિરોધ કરવાને બદલે તેમને સમજવાનો પ્રયત્ન કરે છે. તે કહે છે કે આપણે પક્ષપાતી ન બનવું જોઈએ, આપણે ખુલ્લા મનથી વિચારવું જોઈએ. કદાચ તેમની પણ કોઈ દુનિયા હોય. એટલે કે તેની બુદ્ધિ જ તેની દુશ્મન બની જાય છે. બરાબર. તે પરિસ્થિતિને એટલી બધી ઓબ્જેક્ટિવલી મતલબ કે તટસ્થ રીતે જોવાની કોશિશ કરે છે કે તે એની ભયાનકતા જ ભૂલી જાય છે. બરાબર. એ જ મુદ્દો છે. તે તર્ક દ્વારા એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે જો બહુમતી એક દિશામાં જઈ રહી છે, તો તેમાં કંઈક તો સાચું હશે. હા, બહુમતી ખોટી ન હોઈ શકે. અને આ તર્ક સાથે તે સ્વેચ્છાએ કહે છે, મારે મારા મિત્રો અને મારા સમાજ સાથે રહેવું છે, અને તે પણ ગેંડો બની જાય છે. ઓ, તો એ પણ જતો રહે છે. યુનેસ્કો અહીં એવા બુદ્ધિજીવીઓ પર પ્રહાર કરે છે જેઓ અત્યાચારને પણ પોતાના તર્કથી યોગ્ય ઠરવી દે છે. તો એક તરફ જુડાડ જેવો બુદ્ધિજીવી છે, પણ ડેઝીનું કારણ તો સાવ અલગ હતું નહીં? હા, સાવ અલગ. એ તો બેરેન્જરની પ્રેમિકા હતી, અંત સુધી તેની સાથે હતી. એનું પતન તો લાગણીઓ અને ડરને કારણે થયું. હા, ડેઝી સામાન્ય માણસનું પ્રતીક છે, જે સામાજિક દબાણ અને એકલતાના ડરથી તૂટી જાય છે. શરૂઆતમાં તે બેરેન્જર સાથે એક નવી દુનિયા વસાવવાના સપના જુએ છે. ગેંડાઓનો અવાજ. હા. તે કહે છે, તેઓ ગાઈ રહ્યા છે. તેઓ કેટલા ખુશ લાગે છે. તેઓ કેટલા શક્તિશાળી છે. તેને અચાનક બેરેન્જર, જે એક માણસ છે, તે નબળો અને કદરૂપો લાગવા માંડે છે. અને ગેંડાઓ શક્તિશાળી અને સુંદર. હા, તે ટોળામાં ભળી જાય છે. કારણ કે અલગ રહેવું, લઘુમતીમાં રહેવું, તેના માટે અસહ્ય છે. તે એ મધ્યમ વર્ગીય માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે, જે બહુમતી સાથે રહેવામાં જ પોતાની સુરક્ષા શોધે છે. ભલે તે બહુમતી ગમે તેટલી ભયાનક કેમ ન હોય. અને છેલ્લે બચે છે આપણો એન્ટી હીરો બેરેન્જર. એક દારૂડિયો, આળસુ, હંમેશા પોતાની જાત પર શંકા કરતો માણસ, આખા શહેરમાં એકમાત્ર એ જ માણસ તરીકે કેવી રીતે ટકી રહે છે, જ્યારે એનાથી વધુ સંસ્કારી અને બુદ્ધિશાળી લોકો હારી જાય છે. અહીં જે વાત સૌથી રસપ્રદ છે, તે એ છે કે બેરેન્જર તેની ખામીઓને કારણે જ બચી જાય છે. એમ કેવી રીતે? શું એવું ન કહી શકાય કે બેરેન્જર એટલા માટે બચી ગયો કારણ કે તે પહેલેથી જ સમાજથી અલગ હતો? તે આળસુ હતો, દારૂ પીતો હતો, કદાચ તેને ટોળામાં ભળવાની ક્યારેય ઈચ્છા જ ન હતી. શું તે સાચો હીરો છે કે પછી માત્ર એક નસીબદાર આઉટકાસ્ટ? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે, અને વિવેચકો પણ આની ચર્ચા કરે છે. પણ નાટકનો અંત એવું સૂચવે છે કે તે હીરો છે, ભલે અનિચ્છાએ બન્યો હોય. કારણ કે અંતમાં જ્યારે તે એકલો પડી જાય છે, ત્યારે એક ક્ષણ માટે તે પણ તૂટી જાય છે. તે અરીસામાં જોઈને વિચારે છે, હું કેટલો કદરૂપો છું, મારી ચામડી કેટલી સફેદ છે, કાશ મારી પાસે પણ શિંગડું હોત.
એટલે તે પણ તેમની જેમ બનવા માંગે છે? એક ક્ષણ માટે, પણ પછી તરત જ તેની માનવતા જાગી ઉઠે છે. તેની અંતિમ બૂમ, હું છેલ્લો માણસ છું, હું હાર નહીં માનું, હું લડીશ, એ અપૂર્ણ સંવેદનશીલ માનવતાનો વિજય છે. આ નાટકમાં ગેંડાનું જે રૂપક છે તે ખરેખર ખૂબ શક્તિશાળી છે. મને એ સવાલ થાય છે કે લેખકે ગેંડાને જ કેમ પસંદ કર્યો, સિંહ કે વરુ કેમ નહીં? કારણ કે ગેંડો અનેક રીતે ફાસીવાદી માનસિકતાનું સચોટ પ્રતીક છે. પહેલું, તેની ચામડી જાડી હોય છે. સંવેદનહીનતા. બરાબર. જે લોકો ટોળાનો ભાગ બને છે, તેઓ બીજાના દુઃખ પ્રત્યે બહેરા અને સંવેદનહીન થઈ જાય છે. બીજું, ગેંડો વિચાર્યા વગર માથું નીચું રાખીને સીધી રેખામાં દોડે છે. અને રસ્તામાં આવતી દરેક વસ્તુને કચડી નાખે છે. હા, આ અંધ વિચારધારા છે, જે કોઈ દલીલ કે તર્ક સાંભળતી નથી. અને ત્રીજું, ટોળાની શક્તિ. એક ગેંડો ડરાવણો હોઈ શકે, પણ ગેંડાનું આખું ટોળું તો અજેય લાગે. બિલકુલ. આ ટોળાશાહીનો ભય છે. અને એક વાત નોંધવા જેવી છે કે જેમ જેમ લોકો ગેંડા બને છે, તેમ તેમ તેમની ભાષાનું પણ પતન થાય છે. એટલે કે અર્થપૂર્ણ સંવાદો અને દલીલોની જગ્યાએ તૈયાર સૂત્રો અને નારાઓ લઈ લે છે. અને અંતે માત્ર પશુઓના ઘરઘરાટ અને અવાજો જ રહી જાય છે. ભાષાનું મૃત્યુ એ વિચારના મૃત્યુની નિશાની છે. એકદમ સાચું. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે આ બધું બીજા વિશ્વયુદ્ધ પછીના ફાસીવાદ અને નાઝીવાદના ઉદયના સંદર્ભમાં લખાયું હતું. હા, ઇયોનેસ્કોએ પોતે રોમાનિયામાં પોતાના મિત્રો અને બુદ્ધિજીવીઓને કટ્ટરપંથી બનતા જોયા હતા અને તેમને આઘાત લાગ્યો હતો. પણ આ નાટક આજે પણ એટલું જ લાગુ પડે છે, નહીં? બિલકુલ. આજના સોશિયલ મીડિયા વિશે જ વિચારો. ગેંડાનું ટોળું એ કોઈ વ્યક્તિને ટ્રોલ કરતા ઓનલાઈન ટોળા માટે એકદમ પરફેક્ટ રૂપક છે. સાચી વાત છે. લોકો સત્ય જાણ્યા વગર કોઈ એક વિચારધારા પાછળ આંધળા બનીને દોડે છે. અને જે કોઈ અલગ વિચારે છે, તેને કચડી નાખે છે. અને બોટાડનું પાત્ર, જે દરેક વાતને મીડિયાનું ષડયંત્ર ગણાવે છે, એ તો આજના ફેક ન્યૂઝ અને પોસ્ટ ટ્રુથ યુગનું સીધું પ્રતિબિંબ છે. હા, જ્યાં લોકો પુરાવા હોવા છતાં સત્ય સ્વીકારવા તૈયાર નથી હોતા. અને બહુમતી સાથે ભળી જવાનું અને સામાન્ય દેખાવાનું દબાણ આજે ચારે બાજુ છે. ડેઝીની જેમ. હા, ડેઝીની જેમ આજે પણ ઘણા લોકો શાંતિ અને સુરક્ષા માટે બહુમતીના ખોટા વિચારોને પણ અપનાવી લે છે. કારણ કે એકલા પડવાનો ડર સત્ય કરતાં મોટો લાગે છે. તો આખી ચર્ચા પરથી એવું લાગે છે કે આ વિચિત્ર વાર્તા વાસ્તવમાં ટોળાશાહી, વિચાર્યા વગરની બુદ્ધિની નિષ્ફળતા અને વ્યક્તિગત અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષની એક કાલાતીત ચેતવણી છે. હા, એ બતાવે છે કે સભ્યતાનું પડ આપણે માનીએ છીએ એના કરતાં ઘણું પાતળું હોય છે. બરાબર. અને આ નાટક આપણને એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે છોડી જાય છે. જેમ કે કેટલાક વિવેચકોએ ધ્યાન દોર્યું છે, બેરેન્જરનો વિરોધ નિષ્ક્રિય છે, પેસિવ છે. એટલે કે એ ખાલી બેસી રહે છે. હા, તે ફક્ત તેના રૂમમાં બંધ થઈને ના પાડે છે. તે ટોળા સામે લડવા માટે કોઈ બંદૂક નથી ઉપાડતો કે કોઈ ક્રાંતિ કરવાની યોજના નથી બનાવતો. તે માત્ર પોતાની માનવતા બચાવીને બેસી રહે છે. બરાબર. અને આ જ વિચાર આપણા શ્રોતાઓ માટે છે, જેના પર તેઓ વિચારી શકે છે. જો બેરેન્જરની વાર્તા આગળ વધતી તો તેનું આગલું પગલું શું હોત? એવી દુનિયામાં જ્યાં બીજા બધા ટોળામાં જોડાઈ ગયા હોય, જ્યાં તમારી ભાષા સમજવાવાળું પણ કોઈ ન બચ્યું હોય, ત્યારે શું ફક્ત એક બંધ ઓરડામાંથી હું હાર નહીં માનું બૂમ પાડવી પૂરતી છે? કે પછી સાચા પ્રતિકાર માટે કંઈક વધુ જરૂરી છે? ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.